ગાંધીનગરના કોબા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। પૂર્વ નાયબ મુખ્યમંત્રી આ ધ્વજવંદન કાર્યક્રમની રહ્યા હતા। સંગઠન મહામંત્રી રત્નકાજી તેમજ પ્રદેશના મહામંત્રી સહિત પ્રદેશના આગેવાનો, ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો જોડાયા હતા। સમગ્ર કમલમ જે છે તે દેશભક્તિ માહોલમાં રંગાયેલું જોવા મળ્યું હતું। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો। ખાસ આ વખતે વક્તાઓનું પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અલગ જ રીતે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો। સવારે 15 ઓગસ્ટના 9 વાગે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। એસીમાં સ્વતંત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ। મિત્રો, આજે આઝાદીના પાવન પર્વની સાથે સાથે આપણા પારસી ભાઈઓ બહેનોનું નવું વર્ષ નવરોજ પણ છે, તેની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। મહાત્મા ગાંધી, ભગતસિંહ, નેતાજી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ અને લોકમાન્ય તિલક જેવા અનેક મહાન દેશભક્તોના સતત સંઘર્ષ અને બલિદાનનું પરિણામ એ છે કે આપણે આઝાદ ભારતમાં જીવી રહ્યા છીએ। આજે આપણા દેશની સરહદો પર રાત દિવસ, તડકો, છાંયડો, વરસાદ જોયા વગર આપણી રક્ષા કરતા આપણા વીર જવાનોને પણ સલામ કરું છું। તેમના કારણે આજે સમગ્ર ભારત સુરક્ષિત છે। આટલા વર્ષોમાં ભારત દેશે અનેક ચડાવ ઉતાર જોયા છે, ત્યારે ભૂતકાળમાં આપણે વિકાસની કથળેલી પરિસ્થિતિમાંથી પણ એક વખત પસાર થયા। અભૂતપૂર્વ વિકાસ સાધવા સુધીના સમયગાળામાં દેશ એ આજે જ્યારે સાક્ષી બની રહ્યો છે, ત્યારે મને કહેતા ગૌરવ થાય છે કે આપણા લોકલાલા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશે છેલ્લા 12 વર્ષમાં એ સર્વોચ્ચ પ્રગતિ જ્યારે સાધી છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ વિકસિત ભારત @ 2047ના નિર્માણ માટે જે સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવા ગુજરાત પણ કટિબદ્ધ રીતે જોડાયું છે। આપણે ભલે આઝાદીના આ આંદોલનમાં એ વખતે જોડાઈ ન શક્યા, પણ આ વિકસિત ભારતના અભિયાનમાં આપણે સૌ જરૂરથી જોડાઈએ। પુનઃ આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના પાછળ। જય જય ગરવી ગુજરાત।